આ વિપુલભાઈએ એવું કીધું હતું કે ભાઈ પ્રતિમાનું અનાવરણ ગમે ત્યાં કરીએ, મારું નામ ક્યાંય નહીં. પછી 2-4 વ્યક્તિએ એવું કીધું કે ભાઈ તમે આવડું મોટું આખા તાલુકામાં જો આટલું મોટું કામ કરતા હોય અને તમારું નામ નહીં તો દુનિયાને ખબર કેમ પડે કે પ્રતિમા કોને મૂકી છે એમ. નહીતર આપણે તો 50 વર્ષના થઈ ગયા ને 80 વર્ષના થઈ ગયા ને ઘણા બધા વયાઈ ગયા, કોઈને સપને ખ્યાલ ન આવ્યો ને વિચારે ન આવ્યો, અને કોકે વિચાર મૂક્યો હોય તો આપણે એનો વિરોધ કરવામાં પહેલો નંબર હોય. આમાં મારું કઈ ખોટું હોય તો કેજો ભાઈ. આ વાત સાચી છે. આપણા કદાચ વયોવૃદ્ધ વડીલો કદાચ ક્યારેક વાત મૂકી હોય તો ત્યારે એમાં થોડા ઘણો આપણો વિરોધ એ બાબતનો કઈ ન હોય, પણ અહીંયા મૂકું ને અહીંયા મૂકું, બીજું એને કાંઈ વિચારધારાથી વિરોધ નથી, મૂકવા બાબતથી વિરોધ છે. અને આજે વિપુલભાઈના વિચારોને આપણે સલામ કરીએ છીએ. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના તમામ વડીલો, સ્નેહીઓ, અગ્રણીઓ, આગેવાનો દરેકનું ગોંડલ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ વતી દિનેશભાઈ પડાયા સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. સૌને મૈત્રીપૂર્ણ નમો બુદ્ધાય, જય ભીમ. ભારત વર્ષના સૌથી મહાન રાજનેતા, ભારત વર્ષના રાજનીતિના સૌથી મોટા રસાયણ શાસ્ત્રી પછ્યા પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 132મા પ્રાદુર્ભાવ ના મંગલ અવસરે આજે ગોંડલ તાલુકાના દેવળા ગામે એક ઇતિહાસનું સોનેરી પાનું બનવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વ વંદનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હાફ કદની પ્રતિમાનું ભોજપરા સરપંચ વિપુલભાઈ પરમાર સાહેબના કરકમલોથી થયું એ જાણીને ખૂબ જ હર્ષ અને આનંદ થયો. અત્રે ઉપસ્થિત તમામ તાલુકાના ગામડાઓમાંથી, શહેરમાંથી, રાજકોટ મહાનગરમાંથી અને પૂરા ગુજરાતમાંથી આજે દેવળાની અંદર જે ઇતિહાસનું સોનેરી પાનું થવા જઈ રહ્યું છે, થયું એના દાર્શનિક પુરાવો બનવા માટે સૌ મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે. એમનું દેવળા ગ્રામજનો, અનુસૂચિત જાતિ સમાજ, ગોંડલ તાલુકા મેઘવાળ સમાજ તેમજ આ સંઘ આપ સૌનું તહે દિલથી હાર્દિક 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 અભિવાદન કરે છે અને ખૂબ ખૂબ આપને સાધુવાદ પાઠવે છે. ધન્યવાદ, આભાર. જય ભીમ, જય ભારત, જય જય કાંચીરામ, જય જય કાંચીરામ, જય ભારત, જય જય કાંચીરામ, જય જય કાંચીરામ. મેહુલભાઈ રાઠોડ આજના કાર્યક્રમના પ્રયોજક દેવળા મુકામે છે, એટલે એના પ્રયોજક મેહુલભાઈ રાઠોડ અને દેવળા અનુસૂચિત જાતિ સમાજને પણ આપણે ખૂબ જ હર્ષથી વધાવીએ અને વંદન કરીએ. જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ, સાધુવાદ પાઠવીએ. મેહુલભાઈ આગળની કાર્યવાહી માટે પધારે એવી ખાસ આગ્રહભરી વિનંતી. તો સ્વાગતની પરંપરા પૂર્ણ કરતા હજુ પણ સભા મંડપની અંદર બહેનો ઉપસ્થિત છે, તો બહેનોને આગ્રહભરી વિનંતી છે કે પોતે ભોજન તરફ પ્રયાણ કરે અને ભોજન લઈને તરત જ પાછા આવે. આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ પણ ટૂંક જ સમયની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આમંત્રિત તમામ મહેમાનો, બહેનો જમી